યુનાઇટેડ કિંગડમ અને ભારત વચ્ચે થયેલ મુક્ત વેપાર સંધિને દ્વિપક્ષીય આર્થિક સંબંધોને નવી દિશા આપનારી ગણવામાં આવી. યુનાઇટેડ કિંગડમ અને ભારત વચ્ચે થયેલી મુક્ત વેપાર સંધિને દ્વિપક્ષીય આર્થિક સંબંધોને નવી દિશા આપનારી ગણવામાં આવી. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સીઓ અને સેક્રેટરી જનરલ ડોક્ટર રણજીત મહેતા મુજબ આ એગ્રીમેન્ટ એક ગેમ ચેન્જર અને દ્વિપક્ષીય ઉત્સાહી અર્થતંત્રનું વચ્ચેનું એક પુલ છે. આ કરાર ભારતીય નાના અને મધ્યમ ઉદ્યોગો માટે યુકેના વિશ્વના મોટા બજાર સુધી સરળ પ્રવેશના અનોખા માર્ગ ખોલશે. બજાર સુધી વધુ સુવિધાજનક પ્રવેશ, ટેરિફમાં ઘટાડો અને નિયમનકારી પ્રક્રિયાઓની સહેલાઈથી ભારતીય એસએમઈએસ તેમના આયાત નિકાસના સ્તરને વધારી શકશે, ઉત્પાદનો વિવિધ બનાવશે અને સ્પર્ધાત્મકતા વધારી શકશે. એ સાથે યુકેની કંપનીઓને પણ વિકાસશીલ ભારતીય બજારમાં નવા વેપાર અને રોકાણના સ્ત્રોતો મળશે. ડોક્ટર મહેતા જણાવે છે કે આ એફટીએના અમલ માટે આ સમય એકદમ યોગ્ય છે, કારણ કે વૈશ્વિક અર્થતંત્ર નવા ચેમ્પનર તબક્કામાં પ્રવેશી રહ્યું છે અને ભારત યુકે સહકારથી નવીનતા અને ઉદ્યોગ સાહસમાં વૃદ્ધિ થશે. પીએચડી સીસીઆઈ એ આ કરારમાં ટેકનોલોજી સહકાર, વિઝા નિયમોમાં સરળતા અને જ્ઞાન વહેંચાણ જેવી બાબતોને પણ મહત્વ આપ્યું છે. આ કરાર મોદી નાના ઉદ્યોગોને રોજગારીના નવા અવસરો લાવશે, સ્ટાર્ટઅપ્સને પ્રમોશન આપશે અને ટકાઉ આર્થિક વિકાસ માટે પ્રોત્સાહન આપશે. ડોક્ટર મહેતાએ કહ્યું કે વ્યાપારિક સંસ્થાઓએ આ કરાર દ્વારા સર્જાતા નવીન તકનો સદુપયોગ કરી વધુ સક્ષમ અને ભવિષ્યમુખી ઉદ્યોગ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. At PhD CCI, we see this UK-India FTA as a game changer. This is a bridge between two vibrant economies of the world. I think for Indian MSMEs, it opens the door like never before. And for UK companies, I think they get a very, very strong and largest market in the world with 1.4 billion people. I think that the future is global and time is now, and let's make it happen. PhD CCI is very, very positive about this FTA, and which will be a game changer in the times to come.